મિત્રો, આ દરેકની ગુજરાતી આતુરતાની તે પવનની રાહ જુઓ તો ઉત્તરાયણને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. પતંગ ચગાવવાની મજા આખું વરસ યાદ રહે એવી હોય અને તેમાં સૌથી અગત્યની ભૂમિકાની પવન રહે છે. આ વર્ષે પતંગની પ્રેમી માટે તારા સમાચાર આવ્યા છે. પ્રખ્યાત હવામાન નિર્ણય અંબાલાલ પટેલે ઉત્તરાયણ દરમિયાન પવન અનુકૂળ રહેવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા તે મુજબ ઉત્તરાયણમાં દિવસે સવારના સમયે પવનની ગતિ થોડી ધીમી રહી શકે છે, પરંતુ જેમ જેમ દિવસો આગળ વધશે તેમ પવન વધારો થશે. ખાસ કરીને બપોર બાદ પતંગ ચગાવવા માટે પવન ખૂબ જ યોગ્ય રહેશે, જેથી પતંગ રસિક આખો દિવસ આનંદ માણી શકે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે માત્ર ઉત્તરાયણના દિવસે નહીં, પરંતુ વાસી ઉત્તરાયણ એટલે 15મી જાન્યુઆરી રોજ પવન સારો રહેવાની શક્યતા છે. એટલે સતત 2 દિવસ સુધી પતંગની પ્રેમીઓ પતંગ ચગાવવાની મજા મળશે. હવામાન અંગે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હાલમાં ઠંડી યથાવત રહેશે. જોકે 18-22 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં થોડો ફેરફાર જોવા મળી શકે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ત્યારબાદ વાદળો છંટાઈ જતા ફરીથી ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને લાઈક કરજો, શેર કરજો, ખેડૂતને માહિતી શેર કરો. જય જવાન, જય કિસાન. અને ન સમજાય તો વાંચી લેજો.